કતારના પૂર્વ શાસક શેખ અહેમદના નિધન પર ભારતમાં એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે સરકારી ઇમારતો પર લગાવવામાં આવેલો તિરંગો અડધી કાઠીઓ પર રાખવામાં આવ્યો છે। કતારના ભૂતપૂર્વ શાસક અને ફાધર અમીર શેખ અહમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ભારત સરકારે ઊંડા આદરના પ્રતિકરૂપે આજે સમગ્ર દેશમાં એક દિવસનો સત્તાવાર રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। જેના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સહિત દેશભરની તમામ મુખ્ય સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ તિરંગો અડધી કાઠીએ રાખવામાં આવ્યો છે। ગૃહ મંત્રાલયના સત્તાવાર પ્રોટોકોલ અનુસાર રાષ્ટ્રીય શોકને પગલે રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન અને તમામ રાજ્યોની સરકારી કચેરીઓ પર ધ્વજ અડધી કાઠીએ કરાયો છે। આ સાથે જ આજના દિવસ દરમિયાન યોજાનારા તમામ સત્તાવાર સરકારી ઉત્સવો અને મનોરંજનના સાંસ્કૃતિક કાર્યક્રમો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ અમીર શેખ અહમદની શ્રદ્ધાંજલિ આપતા તેમને એક દૂરદર્શી નેતા અને ભારતના સાચા મિત્ર ગણાવ્યા હતા। તેમણે કતારના આધુનિક વિકાસ અને ત્યાં વસતા વિશાળ ભારતીય સમુદાયના કલ્યાણમાં પૂર્વ શાસકના પ્રદાનની મુક્ત કંઠે સરાહના કરી હતી। ભારત સરકાર વતી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ કતાર જઈને શાહી પરિવારને સત્તાવાર સંવેદના અને દિલસોજી પાઠવશે।